નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ભાવનગરના મહારાજા અને ચોકીદાર સાથે બનેલી એક સત્ય ઘટના. 18 પાદરના ધણી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગર ચર્ચામાં નીકળે છે. તે વખતે તેમને અન્નદાતા જય માતાજી કે અન્નદાતા જય માતાજી એવા શબ્દો કાનમાં અથડાયા. મહારાજા પાછું ફરીને જુએ તો સામે જેની આંખોમાં ખુમારી છે તેઓ બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન એ પોતાના મહારાજને આદરથી પ્રણામ કરીને ઊભો હતો. મહારાજ કહેશે, શું નામ છે તારું? રાજાએ પૂછ્યું. ત્યારે એ જવાબ આપે છે, મુબારક. અન્નદાતા યુવાને જવાબ આપ્યો. ફરી મહારાજે પૂછ્યું કે ભાવનગર માટે કામ કરીશ? જરૂર મહારાજ, કેમ નહીં? તેમને નીલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી. ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઈને તેમને નીલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓની જવાબદારી પણ સોંપવામાં આવી. રાજખાનામાં મહારાણીના મોંઘા ઘરેણા દાગીના પણ હતા. મહારાણીને જ્યારે પ્રસંગોપાત ઘરેણા જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે. એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણા લઈ લે અને પછી ફરીથી એ જ પટારાઓ ઘરેણા મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે. આ નિત્યક્રમ હતો. આ જ ઘરેણાઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હરી હીરા જડિત હાર પણ રહેલો હતો. એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો. મહારાણીએ ખૂબ શોધ્યો પણ હાર મળે જ નહીં. મહારાણીને મુબારક પર અપાર ભરોસો વિશ્વાસ હતો. તેમ છતાંય નાનો માણસ છે, ભૂલ નહીં કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યા. થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહટ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી. ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજ દરબારમાં હાજર કરો. નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જ્યારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું. ત્યારે મુબારકે આ અંગે સાવ અજાણ હોવાનું જણાયું. ભાવનગરના મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો. પરંતુ મુબારક હારની ચોરીના લાગ્યાના આણથી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાહ તાલાને એક જ અરજ કરી કે જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારે હું ઈમાન ચૂક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને. બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો. કુદરતનો પણ એક સર્વ સ્વીકૃત નિયમ છે. સત્યની કસોટી થાય પણ છેવટે જીત તો સત્યની જ થાય. એ જ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઈ ગયા યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મૂક્યો જ નહોતો, પણ અરીસા પાસે રાખી દીધો હતો. તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો. રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખૂબ પસ્તાવો થયો કે મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઇન્સાનનો આત્મા દુભાયો. સવારે મુબારકને નીલમબાગ પેલેસના રાજ દરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માંગી. હાર મળી ગયો છે વાતની ખબર પડતા જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ આકાશ ભણી મીટ માંડીને સજળ નહીં અને એટલું જ બોલ્યો કે હે પરવરદિગાર, તે આજ મારી લાજ ઇજ્જત બચાવી લીધી. બસ આટલું કહીને મુબારકે રાજ ખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજને સોંપી દીધી. ભાવનગર મહારાજે ખૂબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી ચોકીદાર તરીકે નોકરીએ રહેવા સહમત થયો. વર્ષો સુધી મુબારક નીલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો. મુબારકની ઈમાનદારી, વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક એ મુબારકની ભાવનગર રાજમાં વર્તા હતી. વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે નીલમબાગ પેલેસનો ચોકીદાર મુબારક આજ અલ્લાહને પ્યારો થયો છે.
મહારાજને પણ આંખે આંસુ આવી ગયા. પોતાના સેવકોને આદેશ કર્યો કે મુબારકનો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો. મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે. મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા. ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી. ભાવનગર મહારાજા આટલું સાંભળતા ચોધાર આંસુએ રડી પડ્યા કે નીલમબાગ પેલેસનો રાજ ખજાનાની ચાવીઓ જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત. તરત જ ભાવનગર મહારાજે હુકમ કર્યો કે ભાવનગર રાજને શોભે એ રીતે એ મુબારકની અંતિમ વિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે અને મુબારકની આવી હાલત કેમ થઈ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો. નીલમબાગના ચોકીદાર મુબારકનો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને ઈચ્છા પૂરી પણ કરી કે મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો, પણ એક કાંધ તો હું શરૂઆતથી જ અંત સુધી હું જ આપીશ. ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી. આજે પણ એ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં એ મુબારકની કબર છે અને ભાવનગરના મહારાજાએ એ મુબારકની કબર પર કબરનું નામ કોતરાયું છે ધ લોક ઓફ નીલમબાગ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.